નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકાર ઘરે બેઠા બેઠા કમાણી કરવાની એક મોટી તક આપી રહી છે? હા મિત્રો, હવે રોજગાર માટે તમારે અહીંયા ત્યાં ભટકવાની જરૂર નથી. ઘણા લોકો એવા હોય છે જેમને નોકરી મળતી નથી, કામ ધંધો સ્થિર નથી અને પરિવાર ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. તો એવા લોકો માટે, ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા પરિવારો માટે રોજગારીનો મોટો પ્રશ્ન બની જાય છે. પણ હવે ચિંતા છોડો, કારણ કે ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે. મિત્રો, આ યોજના હેઠળ પાત્ર લોકોને લોટ દળવાની ઘંટી સહાય રૂપે આપવામાં આવે છે, જેથી તેઓ ઘરેથી જ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે. આજના આ વિડીયોમાં આપણે જાણશું કે આ યોજના શું છે, આનો લાભ કોણ કોણ લઈ શકે અને કેટલી આવક મર્યાદામાં તમે આનો લાભ લઈ શકો છો, અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અને સૌથી મહત્ત્વનું, અરજી કઈ રીતે કરશો, ઘરે બેઠા અરજી કેવી રીતે કરવી. જો તમે આ વિડીયો પૂરો જોશો તો તમને કોઈ કચેરીના ચક્કર લગાવવાની જરૂર પડશે નહીં. પરંતુ એ પહેલાં વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી સરકારી યોજનાઓની માહિતી તમને સૌથી પહેલાં મળે. તો ચાલો વિગતવાર માહિતી શરૂ કરીએ. તો પહેલાં જોઈએ યોજનાનો પરિચય. મિત્રો, આ યોજના માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આર્થિક રીતે નબળા લોકો ઘરે બેઠા પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે. એટલે તેમને ઘરઘંટી, લોટ દળવાની ઘંટી, જે ગામ અને શહેર બંને જગ્યાએ જરૂરી છે એવી વસ્તુ આપે છે, જેની અંદર લોકો ઘઉં, જુવાર, બાજરી જેવા અનાજ દળવા માટે આ ઘંટીનો ઉપયોગ કરે છે. જો કોઈ વ્યક્તિને આ મશીન મળી જાય તો તે પોતાના વિસ્તારમાં સેવા આપી નિયમિત આવક મેળવી શકે છે. યોજના માટેની પાત્રતાની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, અને મિત્રો તેની ઉંમર 100 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 રૂપિયાની હોવી જોઈએ, અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 રૂપિયા સુધીની માન્ય છે. આ ઉપરાંત મિત્રો, વિધવા બહેનો અને વિકલાંગ નાગરિકો પણ આ યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકે છે. જો તમે આ શરતો પૂરી કરો છો તો તમે સરળતાથી અરજી કરી શકો છો. આવક મર્યાદા. મિત્રો, આવક મર્યાદા બાબત ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારી આવક 1,20,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ, અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો 1,50,000 રૂપિયા સુધીની આવક માન્ય છે, અને તમે સરળતાથી અરજી કરી શકો છો. આ માટે તમે મામલતદાર દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો રજૂ કરવો પડશે. અને યોજનાનો લાભ. આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે સરકાર તમને લોટ દળવાની ઘંટી એટલે કે મશીન સહાય રૂપે આપે છે. આ મશીન દ્વારા તમે તમારા વિસ્તારમાં સેવા આપી દર મહિને સારી તક અને સારી આવક મેળવી શકો છો. ઘરઘંટી મિત્રો એક એવો વ્યવસાય છે જેની અંદર સતત કામ કરશો તો આ એક સ્થિર આવકનું સાધન બની શકે છે. મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટની વાત હવે કરીએ તો ડોક્યુમેન્ટની અંદર ઓનલાઈન અરજી કરવા માટે તમારે નીચેના દસ્તાવેજો જોઈશે. ઓનલાઈન અરજી કરવા માટે તમે આ દસ્તાવેજો ભેગા કરીને અરજી કરી શકો છો, જેની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો અથવા એલસી, અને રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો જો હોય તો, અને જો વિધવા હોય તો સંબંધિત પ્રમાણપત્ર. ખાસ ધ્યાન આપજો કે બધા ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. ઓનલાઈન કરવાની કઈ રીત છે, તો હવે એની વાત કરીએ કે અરજી કરવાની ઓનલાઈન રીત કઈ છે. તો સૌથી પહેલાં ઈ-કુટીર વેબસાઇટ પર જાઓ, ત્યારબાદ ન્યૂ ઇનવેલ્યુએટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો. પછી લોગિન કરીને માનવ કલ્યાણ યોજના વિભાગ સિલેક્ટ કરો. ત્યાં ઘરઘંટી બિઝનેસ ઓપ્શન સિલેક્ટ કરો. પછી તમારી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. છેલ્લે મિત્રો, ફોર્મ ચેક કરીને સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સાચવી રાખો. ત્યારબાદ તમે એ જ વેબસાઇટ પર
જઈને તમારી અરજીનો સ્ટેટસ ચેક કરી શકો છો. જો અરજી પેન્ડિંગ હોય તો થોડો સમય રાહ જુઓ અને જો કોઈ સમસ્યા આવે તો તમે તમારા તાલુકા અથવા જિલ્લા કચેરીમાં સંપર્ક કરી શકો છો. મિત્રો, આ હતી ઘરઘંટી સહાય યોજના 2026ની સંપૂર્ણ માહિતી. આ યોજના માત્ર એક મફત મશીન આપવાની યોજના નથી, પરંતુ સ્વરોજગાર તરફની એક મહત્વપૂર્ણ પગલું છે. જો તમે આ તકનો યોગ્ય ઉપયોગ કરો તો આ નાનો વ્યવસાય તમારા પરિવાર માટે સ્થિર આવકનું સાધન બની શકે છે. યોજનાની તમામ વિગતો મેળવી લીધી છે. તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી લાભ લો અને સ્વાવલંબી બનો. ધન્યવાદ મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ. અને મિત્રો, આવી જ સરકારી યોજનાની સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આવી જ એક નવી ઉપયોગી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.